સ્વાધ્યાયમાં આ કડી કાળમાં જ્ઞાનીઓની કોઈ ઉત્તમ ભેટ આત્મસિદ્ધિ શાસ્ત્ર. 29મા વર્ષે કૃપાળુ દેવે આ સૌભાગ્યભાઈની વિનંતીથી આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી. 6 પદનો પત્ર પહેલા મોકલાવ્યો. સૌભાગ્ય બાપાને એમ થયું કે હવે આ ગદ્ય વિભાગ કંઈક યાદ નહીં રહે, તો પ્રભુ એવું કંઈક કરો કે પદ્યમાં મોકલાવો તો હજી જરા આ કંઠસ્થ કરી લઉં. તો એવી કોઈ કરુણા વરસી કે આ આત્મસિદ્ધિની 142 ગાથાઓ નડિયાદના ક્ષેત્રે પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છતા બીજા જીવો માટે પણ આ કોઈક અમૂલ્ય નજરાણું. એક એક ગાથાની અંદર આગમો ભર્યા પડ્યા છે. જૈન દર્શનની અંદર 4 યોગનો અનુસાર તે વિતરાગતા છે. આ આત્મસિદ્ધિની અંદર એક એક ગાથા વિતરાગતાથી ભરી પડી છે. એવો આ આત્મસિદ્ધિનો સાર આપણે બધા યથામતી જ્ઞાનથી આપણે એને સમજવાનો વિશેષ પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે ગાથા ચાલશે 22 અને 23. આગળ જેમ કહેવાયું, વિનય સંબંધીની 3 ગાથાઓ. તો એ 3 ગાથાનો અહીં હવે 22 ને 23 ગાથાની અંદર એવો કોઈ વિનયને પામેલો મુમુક્ષુ, એવો કોઈ વિનય ગુણને પામેલો મુમુક્ષુ કે જેને સાચા દેવ ગુરુ શાસ્ત્રનો પોતાના આત્માની અંદર યથાર્થ નિર્ણય થયો છે અને અકશાય ભાવની પ્રાપ્તિ થઈ છે, અથવા તો કશાય ઘણો મંદ થયો છે, એવો આ વિનય ગુણને લીધે જેને પણ આગળ હવે શું એવો જ્યાં એને વિચાર પ્રવર્તે છે, તો એ સંબંધીની આ 2 ગાથાઓ છે. 2 ગાથાઓનો સાથે વિચાર કરીશું. આપણે બંને ગાથાઓ સાથે બોલશું. 3 ગાથાઓ તો આપણને વિનય સંબંધીની પહેલા આવી ગઈ કે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન. ગુરુ વિના જ્ઞાન નહીં અને ગુરુથી પણ જ્ઞાન નહીં. એ 2 વાતની વિશેષ છણાવટ આ ગાથા દ્વારા આપણે પહેલા કરી લીધી છે. 20મી ગાથા એમ છે કે એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. વિતરાગ પરમાત્માએ એ વિનય માર્ગને વિશેષ કરીને આત્માર્થી જીવો માટે બહુ વિસ્તારપૂર્વક ઉત્તરાધન સૂત્રની અંદર એ વિનય ગુણને અનુસરતો આખો એક પ્રકરણ આપ્યું છે. તો અભ્યાસીએ ત્યાંથી અભ્યાસ કરી લેવો. પણ અહીં માત્ર આ આત્મસિદ્ધિ ગાથાની અંદર એટલું જ સમજાવ્યું છે કે એવો જે વિનયનો માર્ગ જીન પરમાત્મા કેવડીઓએ ઉપદેશ્યો છે અને એ માર્ગનો ખરેખર હેતુ એવો છે કે આત્માને જ ઉપકાર થાય અને એને સમજનારો કોઈ આરાધક જીવ આત્માની પ્રાપ્તિ કરી અને મુક્તિને
વરે છે. 21મી ગાથાની અંદર જરી ચેતવણી આપી એ વિનય સંબંધીનો ગુણ ક્યાંક અવિનય રૂપે પરિણમતો થઈ જાય એટલે સદગુરુમાં અસદગુરુની સ્થાપના કરી લે અને અસદગુરુની અંદર સદગુરુની સ્થાપના કરી લે, અસત દેવને સતદેવપણે માને અને અસત શાસ્ત્રોને તે સતશાસ્ત્ર માની લે, એવી કોઈ જો મુમુક્ષુની ભૂલ થાય અથવા તો એવી કોઈ ગુરુઓની ત્રુટિઓ રહી જાય તો બહુ સ્પષ્ટપણે બંનેને ચેતવણી આપતી આ ગાથા આપણે પહેલા તો એનો વિસ્તારપૂર્વક આપણે અર્થ જોઈ લીધો છે. તો એ ગાથા એમ છે કે અસદ ગુરુ એ વિનયનો વિનય તો કરે, કેમ કે બહારનો વેશ જોઈને ઘણા જીવોને મુનિપણાની ભ્રામક સ્થિતિ ઊભી થાય. દ્રષ્ટિ એવી અંતરંગ થઈ ન હોય, પોતાની શાસ્ત્રનો અભ્યાસ પણ કંઈક અંશે ઓછો હોય અને ઓગે ઓગે જે કુળમાં એણે જન્મ લીધો એ કુળ ધર્મ પ્રમાણે ગુરુની માન્યતા કરે. એવા ગુરુઓ પર જો બીજાઓથી પોતાને વિનય કરાવે, મોટા માને, વંદન વગેરે કરાવે તો શું દોષ આવે એની વાત આ ગાથામાં ચેતવણી રૂપે 21મી ગાથાની અંદર કહેવામાં આવી હતી. આપણે એને ખૂબ વિસ્તારપૂર્વક 3 સ્વાધ્યાયમાં આપણે જોઈ પણ હતી. એ ગાથા આ રીતે છે કે અસદ ગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ અંશે પણ. અસદગુરુનો વિનય થઈ જાય અને ગુરુ તેને માન્ય કરે તો બંને પક્ષે નુકસાન છે. તો એ આ ચેતવણી રૂપ ગાથા, તો એનું ફળ શું આવે તો કે મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં બંને જીવો. ન તો ત્યાં વિતરાગતા છે, ન તો શાંતિ છે, ન આનંદ છે, નિષ્કસાય ભાવ પણ અંશે કંઈક દેખાય છે. તો વિશેષ કરીને શુભ ભાવ અને એનાથી જ મુક્તિનું કારણ મનાય છે. આવો દોષ ત્યાં આવીને ઊભો રહે છે વગેરે અનેક પ્રકારની વાતો આપણે એ વિસ્તારપૂર્વક એ ગાથાની સમજી. એટલે અસદગુરુમાં પોતાને વિશે સદગુરુ સ્થાપે એ ગુરુને ચેતવણી છે. મુમુક્ષુ પણ જો એ અભ્યાસ દ્વારા એને ઓળખે નહીં અને જેમ પોતે રસ્તે જતો હોય, રાજાની સવારી આવતી હોય તો રાજાનો વિનય કરે છે, પણ જો અસદગુરુ હોય તો એનો વિનય એ કરતો નથી. એવો લૌકિક વ્યવહાર પણ તે પ્રાર્થનીય છે. એ યોગ્ય છે કે રાજાનો વિનય કરે, કેમ કે રાજાનો અવિનય કરતા પોતાનું અહિત થાય. રાજા સજા કરે, દંડ કરે તો પોતાની આત્મા આરાધનામાં વિઘ્ન આવે. તો લૌકિક દ્રષ્ટિએ અને લૌકિક ભાવ દ્વારા તે રાજાનું તો વિનય કરે, પણ અસદગુરુનો વિનય ન કરે. તો એવા અલૌકિકપણે પ્રવર્તતા મુમુક્ષુ જીવોને આ વિશેષ 21મી ગાથા દ્વારા ચેતવણી આપી. તો એ મહામોહનીય કર્મની એટલે કે 70 કોડાકોડી સ્થિતિવાળો આ મોહનીય કર્મ ચક્રવર્તી છે. જોકે બધાને ચક્રવર્તી કીધા છે કસાયોને, પણ આ મોહનીય કર્મને તો ચક્રવર્તી કીધું છે. એક હોય તો ત્રણે રહેવાના. એટલે મહામોહનીય કર્મ ઉપાર્જન કરી અને એવા જીવો ભવ સમુદ્રમાં બુડે માટે દરેક મુમુક્ષુએ
જેને મુક્ત થવું છે, જેને આત્મા પ્રિય છે, જેને વ્રત જપ તપ પ્રિય છે, તેટલું જ તેને અભ્યાસ પ્રિય હોવો જોઈએ. ચારેય યોગ પ્રિય હોવા જોઈએ. એનો પોતાની યથામતી કલ્પનાએ અભ્યાસ કરી, જ્યાં ન સમજાય ત્યાં પોતાથી વિશેષ સમજનારાઓ પાસે એનો ખુલાસો કરવો જોઈએ. અને વાંચનને, અભ્યાસને, છ દ્રવ્યોનું જે ચલન છે વિશ્વમાં, એ કેવી રીતે છે, કેમ છે, સમજવું જોઈએ. તો એ આ સંસારથી મુક્ત થઈ શકે. અન્યથા તો દયા, દાન, વ્રત, જપ, તપ, ભક્તિ આદિ તો આ જીવે અનંત વાર કર્યા છે. મુનિપણું પણ અનંત વાર લીધું છે. પણ એ કાર્યકારી ત્યાં સુધી થતું નથી કે જ્યાં સુધી છ દ્રવ્યનું ચલન ભગવાને જે રીતે કહ્યું છે તે રીતે, અને નવ તત્વ, એક આત્મ તત્વને ધરી રાખીને એ નવ તત્વનું જે યથાર્થ સમજણ પોતાના જ્ઞાનની અંદર વિવેક રૂપે, એટલે સ્વ અને પર, એ બંનેના વિવેક રૂપે પોતાના જ્ઞાનની અંદર પરિણામે નહીં, ત્યાં સુધી ધર્મ હોઈ શકે નહીં, કેતા ધર્મ થઈ શકે નહીં, કેતા ધર્મ સમજી શકાય. પણ તો હવે આ ત્રણ ગાથાઓ વિનયની આ રીતે સમજણ આપ્યા પછી 22મી અને 23મી ગાથા, એ કેવો મુમુક્ષુ જીવ હોય તો આ બધી વાતો સમજે, એને યથાર્થ પોતાના આત્માની અંદર શાંતિનો અનુભવ થાય, કસાય શાંત થાય, અને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અસીમ પ્રેમ એવો તે આવે કે એક ઘડી પણ એના વિના જીવવું મહા કષ્ટદાયક લાગે. તો એ 22મી ગાથા અને 23મી ગાથા આપણે સાથે બધા બોલશું. શરૂઆત અમે નહીં કરીએ. દેહને એક વાત નક્કી થઈ કે દરેક કૃપાળુ દેવને, એટલે કે પોતાના આત્માને માનનારો અને ઉન્નતિની સંધિ કરનારને રોજ આત્મસિદ્ધિનો અભ્યાસ એક વખત કથન પૂર્વક કરવા જેવું છે. કેમ કે અવાજ કઈ એવો ના આવ્યો કે જેથી ખ્યાલ આવે કે બધાને આત્મસિદ્ધિની ગાથાઓ કંઠસ્થ છે. તો એક વખત દિવસમાં પ્રતિજ્ઞા લેવાની છે કે મારે એક વખત આ 142 ગાથાઓ આત્મસિદ્ધિની મારે પઠન રૂપે કરવી. એક વખત ખાલી પઠન રૂપે કરવાથી પણ નરકના પૂર્વે કોઈ અજ્ઞાન અવસ્થામાં બંધાઈ ગયેલો તે ગતિનો ભવ એ પણ છૂટી જશે. એટલી એમાં તાકાત છે. તિર્યંચપણાનો ભવ પણ જો કદાચ એવી આયુષ્ય કર્મની સ્થિતિએ અજ્ઞાન અવસ્થામાં બંધાઈ ગયો હશે તો પણ તેની સંક્રમણા થઈ જશે. માટે આશોવદ એકમ આવે છે, અને આશોવદ એકમથી પહેલા
આ પ્રતિજ્ઞાનું પાલન આવતીકાલથી જ કરી લેવા જેવું છે, કરવા જેવું છે. આમાં તો દરેક સંપ્રદાય, દરેક મતવાળો, જૈનના ગમે તેટલા ફિરકાઓ હોય તો પણ આ આત્મસિદ્ધિ એવી છે કે કોઈ એક મતને કે એક ફિરકાને પ્રસિદ્ધ નથી કરતી, પોતાના આત્માને પ્રસિદ્ધ કરે છે. માટે બધાએ દિવસમાં એક વખત તો આત્મસિદ્ધિની 142 ગાથા બોલવાનો ચોક્કસ નિર્ણય કરવો જોઈએ, પ્રતિજ્ઞા લેવી જોઈએ, એમ અમારું તો માનવું છે. પછી તો જીવોનું ભવિતવ્ય. એટલે હવે ગાથા બોલો છો કે હોય મોક્ષો જીવતે સમજે અવિચાર, હોય મતાર્થી જીવતે અવરો નિરધાર, હોય મતાર્થી દેહને થાય ન આત્મલક્ષ, મતાર્થી લક્ષણો જો તમે કોઈક મતને અનુસરનારા નથી, તમે એવા મતમાં છો કે જ્યાં આત્મા નથી. એ વાત 23મી ગાથાની અંદર કે જે મતાર્થી જીવ હોય, પોતાના મતમાં પ્રવર્તતો હોય, એને સંપ્રદાયનું એ કંઈ બહુ નથી. કેમ કે કુળધર્મનું અને સંપ્રદાયનું પણ જેને વિશેષ હોય તો એ તો એવો એમાં રખતો હોય કે ક્યારેક તો સાચો નિર્ણય કરી શકે. પણ માત્ર બધું ઓગે ઓગે છે. કુળધર્મ ચાલ્યો આવતો એ પણ ઓગે ઓગે અત્યારે કૃપાળુદેવના માર્ગમાં છે, એટલે કે આત્માના માર્ગમાં છે. કૃપાળુદેવનો માર્ગ એટલે હે પ્રેમજીભાઈ, કૃપાળુદેવનો માર્ગ એટલે આત્માનો માર્ગ. બીજી વાત જ યાદ ના આવે. કૃપાળુદેવનું નામ આવે એટલે આત્મા જ યાદ આવે. હા, બરોબર છે. અને આપણને કોઈ સત્સંગી મળે તો સત્સંગ યાદ આવે, બીજું શું યાદ આવે? ભક્તિ યાદ આવે. એમ અહીં આપણે પૂરેપૂરા કુળ ધર્મમાં પણ હજી એવા ઓતપ્રોત નથી થયા કે એમાંથી બહાર નીકળીએ. જેને એમાંથી બહાર નીકળવું હોય તેને પણ કુળ ધર્મની અંદર પોતાના ચાલ્યા આવતા મત પ્રમાણે પણ પૂરેપૂરો અભ્યાસ કરવો જોઈએ કે જેથી કરીને સમજણ પડે કે સત્ય શું છે. ત્યારે નીકળાશે કેતા પોતાને યથાર્થ ખ્યાલમાં આવશે કે સત્ય શું છે. કેમ કે જ્યારે કોઈ પણ વસ્તુનો આપણે પૂરેપૂરો અભ્યાસ કરતા નથી, બધું અધૂરું મૂકતા જઈએ છીએ, એટલે આપણને ખ્યાલે નથી આવતો કે સત્ય શું છે. સત્યને શોધવું હોય તો સત્યના તળિયે જવું જોઈએ. એટલે ઘણા પછી બધું ભેળસેળ ચલાવે કે થોડુંક અહીંનું ને થોડુંક ત્યાં. એમ ન ચાલે. નિર્ણય એવો હોવો જોઈએ, ભલે વર્ષ લાગે, 2 વર્ષ લાગે, 4 વર્ષ લાગે, પણ એક વખત નિર્ણય થયા પછી મેરુ ડગે, મુમુક્ષુ ના ડગે, એવો નિર્ણય હોવો છે. ત્યારે તેને મુક્તિની મંજિલ દેખાય કે નહીં, હવે આ વાટે જઈશું તો મુક્તિ છે. નહીંતર તો બધું ઓગે 1 કલાક પ્રવચન પૂરું થશે, બધા અહીંયાથી છૂટીને પોતપોતાના ઘરે. એમ તો અનંતકાળ થયું છે પ્રભુ. વીર ભગવાનની વાણી પણ એને દેશના જીન વાણી ભગવાનની વિતરાગતાની એને સમોષણમાં સાંભળી છે.
પણ બધું ખંખેરીને બહાર નીકળી ગયો છે. કેમણે એને સત્ય ને અસતનો નિર્ણય જ કર્યો નથી. એને ફુરસત ક્યાં છે? કાં તો કુળ ધર્મમાં ચાલ્યો આવતો પ્રવાહ રૂપે ધર્મ એને માની લીધો, અને પછી કંઈક બીજું સારું લાગ્યું થોડુંક તો એ મતની અંદર અને પક્ષની અંદર કંઈક થોડોક પ્રવેશ કર્યો, પણ જ્યાં ગયો ત્યાં પૂરેપૂરો ઓતપ્રોત ન થયો. બધી જગ્યાએ બસ કરવું છે. અને હવે તો ફેશન છે. હવે તો જેમ બધી ફેશન છે તેમ એક અહીંયા આ ફેશન થઈ ગઈ છે આ પંચમ કાળમાં, કે આપણે ક્યાંક તો જોડાયેલા હોવા જોઈએ. આપણે ક્યાંય જોડાયેલા ન હોઈએ ન ચાલે. એટલે ક્યાંક તો જોડાઈ જવું. ધર્મમાં ક્યાંક તો જોડાયેલા હોવું જોઈએ. ફેશન છે. વાસ્તવિક રીતે જો જોવામાં આવે તો પોતાના આત્માને આનંદ અને શાંતિ અને સાચા સુખ તરફ દોરી જનારા જીવોની આ પંચમ કાળમાં ત્રુટિ છે, ખોટ નથી, ઘણા છે, પણ એને યથાર્થ માર્ગદર્શન મળતું ન હોવાના કારણે જીવ જરી ભટકી જાય છે. તો આપણે હવે આ ગાથા જોઈએ કે હોય મુમુક્ષુ જીવ તે સમજે એહ વિચાર. આ વિનય માર્ગમાં કહેલો જે આત્માર્થ એને કોણ સમજી શકશે? કે સાચો મુમુક્ષુ હશે એ જ. મુમુક્ષુ નામ આપણે વાત થઈ ગઈ છે કે મોક્ષની ઈચ્છા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, તેનું નામ મુમુક્ષુ એટલે કે શ્રાવક. શ્રાવક એને જ કહે. શ્રાવકને બીજી કોઈ ઈચ્છા ન હોય મુક્તિ સિવાય. એમ અહીં મુમુક્ષુને બીજી કોઈ ઈચ્છા ન હોય તો એનું નામ મુમુક્ષુ છે. તો એ શું સમજે? તો કે એ વિનયના 3 જે પ્રકાર પાઠ આવી ગયા એમાં શું આવ્યું? તો કે પહેલું તો એ આવ્યું, સાચો મુમુક્ષુ હોય એ ખરેખર પરનું સ્વામીપણું સ્વીકારતું જ નથી. આ મારા સ્વામી છે એવું સ્વામીપણું પરમાં બુદ્ધિથી સ્થાપન કરતું જ નથી. પ્રથમ તો પોતાનો આત્મા એ પોતાનો સ્વામી, અને એને ઉન્નતિના શિખરે લઈ જવાવાળા સાચા દેવગુરુ શાસ્ત્ર સિવાય બીજું કોઈ જગતમાં મારું સ્વામી છે. હું માથું ત્યાં નમાવું કે જ્યાં સતદેવ, સતગુરુ અને સતશાસ્ત્ર હોય ત્યાં. પૂનમ આવે જો ભાગશે કેવા દેખાશે ત્યાં બધા આ મુંડીઓ બધી કચ્છમાં. પૂનમ આવશે ને, કાર્તક પૂર્ણિમા બધી દેખાશે ત્યાં. અહીંયા બેઠનારા કેટલાક ત્યાં દેખાશે. હા, જોઈએ છે મુક્તિ અને કામ કરવા છે બંધનના. કેમ થશે? કેમ પહોંચાશે? હોય મુમુક્ષુ જીવ તે સમજે એહ વિચાર. એટલે પહેલા તો પોતાના આત્માને છોડી કરીને આ જગતમાં મારું કોઈ શરણ નથી. એક આત્મા શરણ છે. એ શરણ લેનારને દેવગુરુ શાસ્ત્ર સહાય કરે, બીજાને ન કરે. જેણે પોતાના આત્માનું શરણું સ્વીકાર્યું નથી એને દેવગુરુ શાસ્ત્ર કદી પણ મદદ કરતા નથી. પછી ગમે તેટલી પૂજાઓ કરે કે ગમે તેટલી આંગીઓ રચાવે કે ગમે તેટલી વખત ચૈતવંદન કરે, પણ ભગવાન રીઝતા નથી જો પોતાના આત્માનું તેને શરણું સ્વીકાર્યું નથી. પહેલી શરત છે. એવો મુમુક્ષુ જીવ હોય તે આ વિનયની વાત સમજીને સાચા નિર્ણય ઉપર આવશે અને મુક્તિને વળશે. બીજું કારણ છે કે જે કંઈ જીવના અત્યારે પરિણામ થઈ રહ્યા છે, અત્યારે આ પરિણામ જે થઈ રહ્યા છે, તો અત્યારે શુભ પરિણામ છે. તો શુભ પરિણામનો કરતા આત્મા નથી.
શુભ પરિણામનો કરતા પોતે શુભ પરિણામ છે એવો જેને નિર્ણય નથી તે મુમુક્ષુ કહેવામાં આવતો. શું કિરીટભાઈ આવું છે પ્રભુ? અત્યારે શુભના પરિણામ છે, શાસ્ત્રનું શ્રવણ ચાલે છે અને અત્યારે આપણે ખૂબ એકાગ્રતા પૂર્વક આપણે આ શ્રવણ કરી રહ્યા છીએ. એ જે કંઈ પરિણામ થાય છે એ પરિણામનો કરતા તું નથી કેતા આત્મા નથી. એ શુભ ભાવ એનો કરતા છે અને તું શુભ ભાવનો કરતા થઈ અને હું આ સમજું છું, આ કરું છું, આ સાંભળું છું એવી માન્યતા જે કોઈ કરે તેને અહીં મુમુક્ષુ કહેવામાં આવતો નથી. જુઓ આ વાત, પરિણામનો કરતા પરિણામ છે, પરિણામનો ભોગતા પરિણામ છે. એમ અહીં તું પણ આ જે કઈ શુભ ભાવ થાય છે અત્યારે અહીં સાંભળવાના એનો કરતા આત્મા નહીં. આત્મા નહીં એવો જેનો નિર્ણય છે તે આ ગાથાની અંદર પ્રવેશ કરે એ સાચો મુમુક્ષુ. તો કે હું આ વાણીનો જાણનાર છું, સમજનારો પણ નહીં, માત્ર જાણનારો. અને જાણનારો પણ અપેક્ષાએ, એમાં પણ સાપેક્ષ છે કે અત્યારે મને મારા આત્માનો અનુભવ નથી, જેથી આત્મા સંબંધીના અનુભવની વાતો જે કંઈ જ્ઞાનીઓ દ્વારા મુખેથી કહેવામાં આવે છે એનું જે માત્ર શ્રવણ, તે શ્રવણ સુધી એના તળિયે પહોંચી કરીને હું આત્મા સુધી પ્રાપ્ત કરવા, આત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું, એનું નામ જીન વચન રમંતી કહેવામાં આવે છે. એ જીવ જીન વચનમાં રમે છે એમ કહેવામાં આવે છે. એ જીન વચનમાં રમે છે. તીર્થંકર પરમાત્મા જ્ઞાનીઓએ કહેલી આ આત્મા સંબંધીની વાતો કે જે મુક્તિ સિવાય અન્ય કોઈને પણ પ્રસિદ્ધ કરતી નથી, એવી વાતોનો આ સાચો મુમુક્ષુ પોતાના જ્ઞાનની અંદર મતિ જ્ઞાનમાં નિર્ણય કરે એ જ ખરેખર મુમુક્ષુ છે અને એ જ ખરેખર આ વિચારને સમજશે. અને બાકી બધા જીવો મતાર્થી છે, એને આ વાત નહીં સમજાય. એટલે અહીં કહે છે કે પરિણામનો કરતા માત્ર પરિણામ છે. તું શુભાશુભ પરિણામનો કરતા નહીં, પણ શુભાશુભ પરિણામનો તું જ્ઞાતા છો, એનો જાણનાર છો, કરતા નથી. એવી વાત જેના મગજમાં, બુદ્ધિમાં, મનના કોઈ એવા વિકલ્પોમાં સમાતી નથી તેને અહીં સાચો શ્રાવક કહેવામાં આવતો. એને અહીં આત્મસિદ્ધિ માત્ર શુભ ફળ સિવાય સિદ્ધિની સ્થિતિએ નહીં લઈ જાય. ત્રીજો બોલ છે, આ શું ચાલે છે કે હોય મુમુક્ષુ જીવ તે સમજે એહ વિચાર. કયા વિચાર? કે જે વિનય સંબંધીની 3 ગાથાઓ કહેવામાં આવી, તો વિનય કોનો કરવો, વિનય કેવો હોય, વિનય કેમ કરવો, આ બધી વાતોમાં હજી ઘણી દ્વિધા છે. આ દ્વિધાથી બહાર નીકળે અને સતદેવને સતદેવ તરીકે, સતગુરુને સતગુરુ તરીકે સમજે અને જો એવા પ્રકારની વિધિએ પોતે પરિણમે, તો એ વાત તો એવી છે કે એવા વિધિએ પરિણામનો કરતા પણ તે પરિણામ છે તું નથી. પણ છતાં એટલું કહેવાય કે એ વિધિએ પરિણમે ત્યારે તો આ માર્ગની અંદર, એટલે કે મોક્ષ માર્ગની અંદર પ્રવેશે. આ કીધું ને કે રાજા આવતો હોય તો રાજાને હાથ જોડીને વંદન કરે અને બાજુમાં વેશધારી મુનિ હોય, જરા વાત કડક છે, ભલા કડક વાત છે, એ વેશધારી મુનિ હોય એને હાથ ન જોડે તો એ અલૌકિક ભાવપણે પરિણમતો મુમુક્ષુ છે.
એને શાસ્ત્રની અંદર જ્ઞાનીઓએ ઉત્તમ મુમુક્ષુ કહ્યો છે. કઠણ પડે છે વાત, કેવી શૈલી છે પણ આમ કઠણ પડે. હે કઠણ પડે કે નહીં? કેમ કે ત્યાં અભિપ્રાયની અંદર રાજાને વંદન કરવું એ તો એક લૌકિક વ્યવહાર છે, અને મુનિ છે વેશધારી આત્મજ્ઞાની નથી, એ અલૌકિક વ્યવહાર છે. એ અલૌકિક વ્યવહારનું ફળ પોતાના આત્માને સ્પર્શે મોટી હાનિ છે. કેટલો ફરક છે કે જેટલો ફરક છે કરકસરમાં અને લોભમાં, કંજુસાઈ કે ને કંજુસાઈ, એટલો ફરક છે બેમાં. આ બે વંદનમાં એટલો, કંજુસાઈ અને કરકસર. કરકસર સારી વાત છે, પણ કંજુસાઈ તે ઠીક નથી. બરોબર, ખ્યાલ આવે છે કે નહીં આપણને? એટલું તો વિનય છે કે નહીં કે કંજુસાઈ અને કરકસર કોને કહેવાય? એ તો ખબર છે કે નહીં આપણને બધાને? જરૂર પડે તો 1000 ખર્ચી નાખીએ ત્યાંથી આવતા ઘાટકો પરથી અહીંયા, તો એનું નામ શું છે? કરકસર. અને કાંઈ જ નથી, અહીંયા આવીને બેસવું છે, 7:30 થયા છે, 8 થયા છે ને 1000 ખર્ચી નાખીએ તો શું છે? ઉડાવપણું છે. કંજુસાઈ નહીં પણ ઉદાવપણું છે, એમાં એટલો ફેર છે. એમ અહીં બેમાં આટલું ફરક છે. વંદન વિધિમાં સાચો મુમુક્ષુ હોય તે તરત જ આવા નિર્ણય ઉપર આવી જાય કે નહીં, વાત જરી કઠણ ગણી પડે હો. એમાં અવિનય નથી થતો, વિનય થાય છે. વળી પાછું કોક કેમ સમજે કે મુનિ છે વેશધારી, એને આપણે હાથ નથી જોડતા તો અવિનય થશે. નહીં, સાચો વિનય છે. જો મુનિ પણ પોતે જ્ઞાનના એટલે કે શાસ્ત્રના જ્ઞાતા હશે તો આ તમારી વાતને માન્ય કરી, આ તમારા કાર્યને પણ માન્ય કરી તમને ખૂબ ધન્યવાદ આપશે કે આપ યથાર્થ મુમુક્ષુ છો, આપની વાત યથાર્થ છે, આપનું વર્તન યથાર્થ છે, આપે જે કંઈ વર્તન કર્યું એ વર્તનને અમારા વંદન છે. વર્તનને આવી રીતે માર્ગ છે આખો. હવે આગળ ત્રીજું પરિણામ છે કે દેહાદી સંબંધી કોઈ પણ મુમુક્ષુ હર્ષ વિષાદ કદી પણ કરતા નથી. એ ખરેખર વિનય ગુણને સમજ્યા છે અને એ જ્ઞાનીઓના વિચારની સાથે પોતાના વિચારની સંધિ કરે છે કે દેહાદી સંબંધીમાં કોઈ પણ પ્રકારનો જરા પણ એને હર્ષ પણ નથી અને વિષાદ પણ નથી. શરીર જરી ઠીક લાગે તો કંઈક આજે સારું છે એમ કહે, અને જરી શરીરમાં કંઈ રોગ આવે તો આજે ઠીક નથી, એવા પ્રકારની માન્યતા જે ધરનાર હોય તેને અહીં મુમુક્ષુ નામ શ્રાવક કહેવામાં આવતો નથી. એ ખરેખર શ્રાવક નથી. ભલે પછી વ્રતધારી હોય, મોઢામાં વ્રત હોય, હાથમાં માળા હોય, પૂજાના કપડા હોય કે પોષદના કપડા હોય, તો એને અહીં મુમુક્ષુ જ્ઞાનીઓ સ્વીકાર કરતા નથી. કશાયના મંદપણાની તો ખબર ન પડે, પણ આ વ્યવહારની તો ખબર પડે, પોતાને ખ્યાલ તો આવે. તો એવો જે મુમુક્ષુ જીવ તે આ વિચારને સમજશે. કોના વિચારને? મુક્તિના વિચારને, આત્માના વિચારને. શુદ્ધ પરમાત્મ તત્વ જે પોતાની અંદર અત્યારે બેઠો છે એવા શુદ્ધ આત્મ તત્વના વિચાર સુધી એની ભૂમિકા જશે કે આવો અંદરમાં આ શુદ્ધ વિચારને ધરતો એવું આ પરમાત્મ તત્વ તે મારી પાસે સદાય, ગમે ત્યારે નજર કરું ત્યારે મારું સાધન મારી પાસે સદાય શુદ્ધપણે રહેલું છે. એની અશુદ્ધતા એને કરનારો હું પોતે, પણ એ તો કદી પણ અશુદ્ધ થયો નથી
અશુદ્ધ થવાની એનામાં કોઈ એવી ગુણની શક્તિ પણ નથી, તો સદાય એવું મારું સાધન શુદ્ધ શુદ્ધ અને શુદ્ધ. ગમે ત્યારે હું ઈચ્છું ત્યારે ધર્મ કરી શકું. મારે ક્યાંય લાંબા થવાની જરૂર નથી. કુકમા સુધી પણ નહીં અને કચ્છના કોઈ ગામડા સુધી પણ નહીં, સમેત શિખર નહીં, શેત્રુંજય નહીં, ક્યાંય. હું જ્યારે ઈચ્છા કરું ત્યારે મારા આ શુદ્ધ સાધનને લક્ષ્યમાં લઈને નિષ્કષાયપણે વિતરાગી ભાવ કરી શકું એવી મારામાં અત્યારે નહીં, હંમેશા એવી જોગવાઈ છે. એવો જે નિર્ણય કરે છે તેને અહીં મોક્ષ માર્ગમાં લીધો, એટલે કે મુમુક્ષુ કહેવામાં આવે. તો દેહાદી સંબંધી જે હર્ષ વિષાદ કરતા નથી. ઉપવાસ કરવો છે આવતીકાલે, તો જરી સાંજના અત્તર પારણા તો કરી લઈએ કે નહીં? તો આખો દિવસ પછી વાંધો ના આવે. એવો વિષાદ અને ખાવા સમયનો હર્ષ કેતા વસ્તુ પ્રત્યેનો રાગ જેને હોય તેને અહીં મુમુક્ષુ કહેવામાં આવતો નથી. આજે જરી નહીં ખાઈએ ને તો એક મારા સજાત્મ સ્વરૂપની જરાક શાંતિથી ગણાશે, તો આજે આહાર નહીં લઈએ. એવો જે કાર્ય પ્રત્યેનો હર્ષ, અંતરમાં વિષાદ, અંતરમાં વિષાદ, કાર્યનો હર્ષ, એવા બે ધારા એ ચાલનારા અને મુમુક્ષુ કહેવામાં આવતું નથી. શું છે પરિણામ? પરિણામની રીતે પરિણમે છે. તો આમ કરે તો પરિણામ સુધરે અને આમ ન કરે તો પરિણામ બગડે, એવું પ્રભુ આ વિતરાગ માર્ગની અંદર છે જ નહીં. શાસ્ત્રોમાં તો એટલે સુધી કીધું છે કે સમ્યક દર્શનની પર્યાયનો પણ તું કરતા ન થાય ત્યારે તને સમ્યક દર્શન થાય. કે જે આત્મા જૈન દર્શનની અંદર એટલો ઉત્કૃષ્ટપણે સમ્યક દર્શનના ભાવથી કહેવામાં આવ્યો છે, એવું જે સમ્યક દર્શનનો વિષય પણ ભૂલી જાય, એક ત્રિકાળી આત્મદ્રવ્યને સદાય યાદ કરે તો તેને સમ્યક દર્શન. વિકલ્પની ભૂમિકામાંથી સમ્યક દર્શનનો જન્મ કદી થતો નથી. અહીંયા વાત તો આ છે, એક આત્માને પહોંચી વળવા માટે તારી બધી શક્તિ ત્યાં ઠલવવી જોઈએ. બાકી બધું ગૌણ છે, થઈ રહેશે. બધું જે કાંઈ થવાનું છે, ચારિત્ર વગેરે, સંયમ વગેરે આવવાનું છે, એ બધું આવશે. તું જે લે છે એ બરોબર નથી. લેવાનું કાંઈ જ નથી, થવાનું છે એમાં બસ તારે તારું જ્ઞાન મૂકી દેવાનું છે કે જે કાળે જે થવાનું છે એ થઈને રહે છે, એનો માત્ર હું જ્ઞાતા દ્રષ્ટા છું, કરનાર નથી. આ વાત જ્યાં સુધી પોતાના જ્ઞાનની અંદર સાચા નિર્ણયે પહોંચી વળશે નહીં, ત્યાં સુધી જૈન દર્શન એટલે કે વિતરાગ માર્ગની વાત તને સમજાશે. પણ પછી આવા નિર્ણય પછી. બાકી આવું તો અનંતવાર થયું છે પ્રભુ, અનંતવાર. આ સભા શું છે પ્રભુ? કેવડીઓ અને જ્યાં વિતરાગ પરમાત્મા અરિહંત બિરાજે છે એ સભામાં પણ તું પ્રવેશી અને ભગવાનની દિવ્ય ધ્વનિ તે સાંભળી છે, પણ માત્ર ઓમ જે જે નમો અરિહંતાનંદ ઈચ્છામી બાર. ચાલો થઈ ગયું. રથ ઉભો રાખ્યો, અહીંયા હોન્ડા સિટી ઊભી રાખે, ફેર એટલો પડ્યો, એટલો ફેર પડ્યો. ત્યાં રથ ઊભું રાખે, કોઈ 2 ઘોડાનો, કોઈ 4 ઘોડાનો, કોઈ 8 ઘોડાનો, કોઈ 10 ઘોડાનો, કોઈ સોનાથી મઢેલો, કોઈ ચાંદીથી મઢેલો, કોઈ સ્ફટિક રત્નોથી મઢેલો, એ રથમાં ફેર હોય. અહીંયા તું ભગવાનના મંદિરે જાય તો હોન્ડા સિટી પાર્ક કરવાની પહેલી ચિંતા, ત્યાં જોવાનું બોર્ડ કે અહીંયા નો પાર્કિંગ તો નથી ને, એ તો ગાડી ઉપાડી જશે. એટલે બધી જગ્યાએ પહેલા ફરી ફરીને ગાડીની પાર્કિંગની જગ્યા ગોતવાની, પછી પોતાને પાર્કિંગ માટે અંદર જવાનું. પોતાનું પાર્કિંગ પછી, પહેલા ગાડીનું પાર્કિંગ.
બરોબર છે? પોતાનું પાર્કિંગ પછી અંદર જાય પછી પાર્કિંગ, અને એ પોતાનું અંદરમાં પાર્કિંગ જાય તો એવી જગ્યા શોધે કે ભગવાન પછી પહેલા પોતાની જગ્યા શોધે કે ક્યાં ઉભો રહો, ક્યાં ઈચ્છામી બોલો, ક્યાં નવકાર ગણો. સાચું હોય તો હા, નહીતર ના, પાછું ઝૂકી દેવાનું. આવું ચાલે છે મંદિરોમાં પણ. પછી એ સ્થાનક હોય તો પણ પોતાની જગ્યા પહેલી, પોતાનું પાર્કિંગ પહેલું, પછી ત્યાં મુનિઓ દેખાય કે તીર્થંકર પરમાત્મા દેખાય, એ બધું પછી 2 નંબર. આવી જ્યાં ચંચળતા અને આવી જ્યાં વિચારોની સ્થિતિ છે ત્યાં પ્રભુને મેળવવા મહાકઠણ છે. કહેવાય એ શ્રાવક વ્રતધારી, પણ લક્ષણ 1 નંબરે. અંતરંગ સ્થિતિ એ સાવ ખાલી, સાવ ખાલી. અડધું સંસાર જોઈએ, 10 પૈસા મુક્તિ જોઈએ, ને 40 પૈસામાં બીજું બધું જોઈએ. આવવું જવું, બેસવું ઉઠવું, નાવું ધોવું, બધા રિસોર્ટ ને આડાવડા જે કઈ હોય બધું ફરવું ફરવું, એ બધું જોઈએ. ક્યાંથી ભગવાન આવે હાથમાં? અને ચોથો બોલ છે, ચિત્તમાં જઈને કોઈ પણ પ્રકારના ભયના વિકલ્પનો પણ જન્મ થતો નથી. એ 7 પ્રકારના ભયનો જેને નાશ થઈ ગયો છે એવો કોઈ મુમુક્ષુ જીવ હોય તો એ ખરેખર મોક્ષનો અભિલાષી છે, મુક્તિનો અભિલાષી છે. એ આ 3 ગાથાઓ વિનય સંબંધીની યથાર્થપણે જાણ્યો છે, સમજ્યો છે, અને એ આ મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરી શકે છે. કોઈ પણ પ્રકારનો ડર નથી, નિર્ભય છે. નિર્ભય એ નિશંકતાની નિશાની છે. નિશંકતા આત્માની, નિશંકતા બીજા કોની? અને નિશંકતાથી નિર્ભયતા હોય છે. જ્યાં હું આત્મા છું એવા પ્રકારની વાત પોતાના જ્ઞાનની અંદર સ્થિર થઈ હો, માત્ર સમજાણી એમ નહીં, એનું ક્ષયોક્ષમ રહી ગયું એમ નહીં, સ્થિર થઈ એટલે ઠરી ગયો એમાં આત્મામાં, એને અહીં નિર્ભયતા પ્રાપ્ત હોય છે. અને એ નિર્ભયતાથી સાચું મુમુક્ષુપણું પ્રગટે છે. એ અહીં વિનય સંબંધીની આ 3 ગાથાઓમાં એનો યથાર્થ પ્રવેશ છે. અને એ પ્રવેશ છતાં એ સાચો મુમુક્ષુ આ વાતને સમજશે. 5મો બોલ છે કે વિતરાગતા થવા માટે 12ના સંયમ આદિ કે દીક્ષા આદિ અકાર્યકારી છે. દીક્ષા હોય તો વિતરાગતા અંદરમાં પ્રગટે, સંયમ હોય તો આ વિતરાગતા પ્રગટે, નહીતર ન પ્રગટે. એ વાત અહીં જૈન શાસ્ત્રની અંદર એનો નિષેધ કરવામાં આવ્યો છે. આવી વાત કેમ કે 4થું ગુણસ્થાનક તે અવિરતિ સમ્યક દ્રષ્ટિનું છે. ત્યાં ગ્રસ્ત જીવન સંભવી શકે છે. અને એ ગ્રસ્ત જીવનની અંદર એક સમય પોતાના આત્માનો જે અનુભવ કરે છે એ સમ્યક દર્શનને અનુસરતી પર્યાયનો, તો તે સમયે પોતે તે વિતરાગ છે વિતરાગ. તો એવું જ એને હજી લક્ષ્ય નથી, અને માત્ર સંયમ અને દીક્ષા એ જ ખરેખર વિતરાગતાનું લક્ષણ છે. અને એમાંથી તે પ્રગટશે. આવા પ્રકારની જેને માન્યતા છે તે મુમુક્ષુ કદી હોઈ શકે નહીં. શું કરશું ચંદ્રકાંતભાઈ? સજાત્મ સ્વરૂપની દિવાળીએ માળા ગણીએ તો મુમુક્ષુ, ન ગણીએ તો મુમુક્ષુ નહીં. અહીંયા કે છે કે એ નહીં, વિતરાગતાનો ક્ષણવાર પણ અનુભવ કરે એ ખરેખર મુમુક્ષુ, અથવા તો એ પ્રયોગમાં જોડાય તો એ મુમુક્ષુ. પ્રયોગમાં જોડાય અને પોતાના સમ્યક દર્શનની પર્યાય એની પણ જેને રાહ જોવાની નથી, માત્ર પોતાનો ત્રિકાળી જે જ્ઞાન સ્વભાવ છે એ સ્વભાવની અંદર પોતાને જામી જવું છે, એ જ ખરેખર ઉત્તમ સાધન છે. એના સિવાય કોઈ જગતમાં બીજું સાધન છે નહીં. એ જ સાધનની અંદર દેવગુરુ શાસ્ત્ર બેઠા છે.
એ જ સાધનની અંદર જગતનો આખો વ્યવહાર સમાઈ જાય છે, એવો જેને નિર્ણય વર્તે છે એ જ ખરેખર સાચો મુમુક્ષુ થવાનો અધિકારી. મારા ઘણે મુમુક્ષુ નહીં હોય પણ એવું નથી, હોય પણ પ્રથમ દ્રષ્ટિએ તો જો અંતરમાં વિતરાગતાનો અનુભવ કરી ચૂક્યો હોય અથવા તો વિતરાગતાના અનુભવ તરફનો એનો પ્રત્યેક જ્ઞાનની પર્યાયનો પુરુષાર્થ ચાલતો હોય તેને પણ અહીં માર્ગાનુસારી મુમુક્ષુ કહેવામાં આવે છે. પ્રથમ પ્રકારે પ્રયોગ ન કરે અને માત્ર જ્ઞાનના સંયોગસમમાં રોકાય, કાં તો ક્રિયાની જડતામાં રોકાય, કાં તો તપમાં રોકાય, કાં તો જાપમાં રોકાય અને કાં તો મુનિવેશમાં રોકાય, તો એને અહીં વિતરાગ માર્ગની અંદર કોઈનો પણ સ્વીકાર કરવામાં આવતો નથી. માં કઠણ છે, કઠણ છે. વિતરાગ માર્ગ છે ભાઈ, આ અરિહંત કેવળ જ્ઞાની પરમાત્માએ કહેલો માર્ગ છે. સામાન્ય કઈ વ્રત જપ તપમાં એ માર્ગ આવી જાય એવો માર્ગ નથી. એવો સસ્તો નથી, સહેલો જરૂર છે, સસ્તો નથી કે વેશમાં ઈ વેચાઈ જાય, તપમાં ઈ વેચાઈ જાય, જાપમાં મંત્રમાં ઈ વેચાઈ જાય, એવો આ વિતરાગ માર્ગ નથી. સહજ છે, સરળ છે, સુગમ છે, સસ્તો નથી. છે નરેન્દ્રભાઈ? હે, શું છે? તો એ મુમુક્ષુ સમજે એ વિચાર અને હોય એનાથી જુદો મતારથી જીવ તો અવળો લે નિર્ધાર, અને અનંતકાળની પરિપાટીમાં ભટક્યા કરે. અવળો લઈ લે, આનાથી બધું અવળું લઈ લેવું. અત્યારે જે કઈ કહેવામાં આવે છે એનો પ્રતિપક્ષી અવળું લઈ લેવું. તો દેહ છતાં, દેહ હોય છતાં પણ વિતરાગપણું હોય, એવું નહીં કે વિતરાગપણું સમોષણમાં જ સંભવે, એમ ન હોય. બરોબર છે કે વિતરાગપણું સમોષણમાં જ સંભવે નહીં. અહીં કે છે કે વિતરાગપણું પોતાના એક સમયની પર્યાયની અંદર, કે જે પર્યાયે આત્માનું વેદન લીધું, અરે એ પર્યાય પણ પોતે વિતરાગ સ્વરૂપ થઈ જાય છે. દ્રવ્યની તો શું વાત કરવી, એ પર્યાય પણ ધન્ય છે કે જે પર્યાયે આત્માના વેદનને, એના સ્વાદને પોતે ચાખ્યું, અને એ ચાખવું એનું તેનું વિતરાગપણું છે. અને એટલું જ નહીં, તેનું ચાખવું તે આખું એનું દ્રવ્ય છે. એને દ્રવ્યની પણ અપેક્ષા નથી. એવું આ વિતરાગપણું ગમે તે સ્થળે, ગમે તે ક્ષેત્રે, ગમે તે કાળે, ગમે તે ભાવે એને આવો જો નિર્ણય કરે, આ પ્રયોગ કરે તો તેને પ્રાપ્ત થઈ શકે છે. એ જીવ અહીં ખરેખર વિતરાગ માર્ગની અંદર પ્રવેશ કરનારો છે. એટલે ટૂંકામાં એ આવ્યું છઠ્ઠા બોલમાં કે વિતરાગ ક્રિયાથી જ વિતરાગતા થવાય. રાગની ક્રિયાથી વિતરાગતા કદી થવાતું નથી. અને જપ તપ ક્રિયા, તપ આદિ બધું જે કાંઈ છે તે બધી રાગની ક્રિયા છે. અને રાગની ક્રિયાથી વિતરાગતા થઈ ન શકાય. કેમ કે કાળી જીરીમાંથી કદી પણ સાકરનો સ્વાદ આવે નહીં. એમ અહીં રાગની કોઈ પણ પ્રકારની ક્રિયા કરવાથી વિતરાગતા પ્રાપ્ત થઈ શકતી નથી. વિતરાગ ક્રિયાથી વિતરાગતા પ્રાપ્ત થાય. અને એ વિતરાગ ક્રિયાનો આત્મા જ્ઞાતા છે, એનો કરતા નથી, એનો કરતા નથી, એનો માત્ર જ્ઞાતા છે. આવો જેને નિર્ણય, નિશ્ચય
પોતાના જ્ઞાનના ક્ષયોક્ષમની શક્તિ દ્વારા જેને પ્રવર્તે છે પર્યાયે પર્યાયે સમયે સમયે એ જ ખરેખર વિતરાગ માર્ગનો અધિકારી છે, એ જ ખરેખર શ્રાવક છે, એ જ મુમુક્ષુ છે. તો વિતરાગની ક્રિયાથી જ વિતરાગતા પ્રાપ્ત થાય. સાકરમાંથી જ મીઠાશનો સ્વાદ આવે. હા, કાળી જીરીમાંથી કોઈ દિવસ મીઠાશનો સ્વાદ આવી શકતો નથી, તો કડવાશ આવે. જેમાં જે હોય તેમાંથી તે પ્રગટે, બીજું ન પ્રગટે. તો વિતરાગતા અહીં ભરી પડી છે, તો એના તરફ દ્રષ્ટિ કરનારને વિતરાગતા પ્રગટે. શુભાશુ પરિણામથી હટીને શુદ્ધ એવો આત્મા જે પોતે છે એના પર દ્રષ્ટિ કરનારને વિતરાગતા પ્રગટ છે અને એનો સ્વાદ એને આવે. સાચું છે હંસરાજભાઈ? સાચું છે? સાચું છે? સાચું કયો છો? સાચું સમજીને કયો છો કે સાંભળીને કયો છો? ભાઈ અત્યારે સાચું સમજીને ને સાચું સાંભળીને જો હા પાડશે ને તો એ હાલત થઈ જશે એક દિવસ. પણ નકાર કરશે અહીંયા બેઠો બેઠો તો કે નહીં નહીં આવું તે કાંઈ હોય. આ બધા અત્યારે લાખો માણસો આ બધું ક્રિયામાં રોકાયા છે, હે, કરોડો માણસો બધા શુભથી ધર્મ માને છે, તો એ શું બધું ખોટું હશે? હે, એમ જે નિર્ણય કરશે તે પડશે માથે, આ પૃથ્વીને માથે પડશે, વળી પાછો બોજારો. બીજા હના માથે પડે? આ પૃથ્વીને માથે પડશે એક બોજો વધારાનો, અને ભોગવશે પોતે, પડશે પૃથ્વી ઉપર, ભોગવશે પોતે. હા તો પાડવી પડશે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો વર્ષે, વર્ષે નહીં તો 2 વર્ષે, 2 વર્ષે 5 વર્ષે, 10 વર્ષે નહીં તો આ ભવે, ગમે ત્યારે છેલ્લા અણીના સમયે પણ, અને ત્યારે પણ નહીં તો બીજા ભવે, બીજા ભવે નહીં તો ત્રીજા ચોથા ભવે. પણ આ સમજે મુક્તિ છે. જો સિદ્ધલોકમાં બિરાજવું હોય અને આ મારો પ્રભુ કૃપાળુદેવ જો મળ્યો હોય અને એને જો વિતરાગતાની મીઠી મીઠી વાતો કરી હોય, એને તું સમજ્યો ત્યારે કહેવાશે કે જ્યારે તારું પગ પહેલું મુક્તિ તરફ ઉપડશે. વરરાજા પારણે પોખવા આવે ને તો ઉતાવળ ન કરે, કારણ કે ઓલું પોખવા વાળી આવવાની છે, ઉતાવળ ન કરે. એમ અહીંયા તારે ઉતાવળ નહીં કરવાની. આ મોક્ષ લક્ષ્મી તને માળા લઈને ઊભી છે પોખવા માટે, જરીક શાંતિ રાખવાની પ્રભુ. હા, ઉતાવળ નહીં કરવાની, ધીરે ધીરે જવાનું. આપણને કાંઈ ઉતાવળ નથી. જગત આપણને ધર્મી કે અધર્મી કે ક્યાંય જોડાયેલા નથી એમ કે તો આપણને કાંઈ ફેર પડતો નથી. લોકના સર્ટિફિકેટ આપણને લેવા નથી. આપણને ક્યાં મત આપવો છે? કૃપાળુદેવનું ઇલેક્શન થવાનું છે અને એક બાજુ જગતના બીજા ધર્મોનું ઇલેક્શન થવાનું છે. આપણને કઈ મત થોડો આપવો છે? આપણો મત તો આપણી પાસે રાખવાનો છે, બીજાને બતાવવાનો એ નથી. એ ખરેખર મતનો અધિકાર છે. ઓલા બધા કે છે ને, આલા બધા પેપરમાં આવે ને, ચૂંટણી આવે ત્યારે તમારે મતનો અધિકાર છે, એમ ખોટું છે. એ અધિકાર નથી, આ મતનો અધિકાર. આ મતાધિકાર આ ઘણું કઠણ. અત્યાર સુધી તો બધું આ ઉપાશ્રય ને સ્થાનકમાં બધું ચાલતું હતું, એને ધર્મ સમજીને અત્યાર સુધી તો પ્રવર્ત્યા પ્રભુ. પણ મોડું વહેલું આ સમજે છૂટકો છે પ્રભુ. આ નહીં સમજે તો કામ નહીં થાય. મુક્તિ લક્ષ્મીને જો વરવું હશે તો મુક્તિ લક્ષ્મી જેને વરી છે એવા પ્રકારના કાર્યમાં જોડાવવું પડશે તારે, તો એ તિલક કરશે, નહીતર નહીં કરે. સાતમો બોલ છે, જ્ઞાનની ક્રિયાથી જ મુક્તિ છે. કોઈ દેહની કે કોઈ વિકલ્પની કોઈ ક્રિયા એનાથી મુક્તિ નથી. જ્ઞાનની ક્રિયાથી જ મુક્તિ છે. એવો જે જીવ સમજે તે જ ખરેખર મુમુક્ષુ કહેવામાં આવે છે. શું હસમુખભાઈ, શું છે? હે, આમાં ડોક્ટર કહે છે કે દવા આપે સારું ન થાય. સાચી વાત છે, દવાથી સારું ન થાય. સાચી વાત છે.
હે શું લક્ષ્મીચંદ, ડોક્ટર બીજા બેઠા છે, દવાથી સારું થાય? એમ અહીં શુભ ભાવથી આત્માને સારું થાય. શુદ્ધનો એક અંશ તેને આપવાથી એ સાજો નરવો છે. તમે કરશો એમ નહીં હો. હા, શુદ્ધ ભાવનો એક અંશ એને અર્પણ કરવામાં આવે ત્યારે તે સારો થશે, સાજો થશે, નરવો થશે એમ પણ નહીં. એ તો સારો છે, એ તો સાજો છે, એ તો એ નરવો છે, એ તો છે. હે એમ અહીં દવાનો એક પરમાણુ રોગને ત્યારે સારું કરે કે જો એની સાથે નિમિત્ત નૈમિતિક અથવા તો ઋણાનુબંધ સંબંધ હોય તો. આપણે તો ખાલી ડોક્ટરોએ તો દવા આપવાની, બસ દવા આપતા રહેવાની, ભાઈ સારું થશે તમારા, લ્યો ભાઈ દવા લ્યો 4 દિવસ, એમ ડોક્ટર કે. એમ અહીં જ્ઞાની કે છે કે શુદ્ધ આત્મ તત્વની અનુકરણ વિધિ પૂર્વે અનંત જ્ઞાનીઓએ કર્યું છે. એમ પ્રભુ ત્રિકાળી આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિના બળે તું જામી રહે. સમ્યક દર્શનની પર્યાયનો અવસર આવે ત્યારે થશે. એની તને શું ચિંતા છે? સમ્યક દર્શનની ચિંતા નહીં કરતું, તું ચિંતા ઈ કર કે ત્રિકાળી આત્મદ્રવ્ય પર એક સમય માત્ર પણ દ્રષ્ટિ મારી ચૂકે નહીં. સમ્યક દર્શન થવાનું હશે તો થશે, અને સમ્યક દર્શન સાથે મને સંબંધ નથી, મને તો મુક્તિ સાથે સંબંધ છે. આવું માનનારો જીવ એ કહે છે અહીં કે સમજે એહ વિચાર. આ સમજે એહ વિચાર, આ વિચાર ત્યારે સમજવામાં આવશે. અને કૃપાળુ દેવે જેમ કહ્યું કે કર વિચાર તો પામ, તો વિચાર આ, બીજો વિચાર નહીં. આત્મા સંબંધીનો વિચાર કરનાર ને કૃપાળુ દેવે કહ્યું કે કર વિચાર તો. થોડુંક હજી આમાં 23મી ગાથામાં પણ સમજવાનું છે, તો આવતા રવિવારે અવસરે આપણે સમજશું. સમય અત્યારે પૂરો થઈ ગયો છે. ઓમ શાંતિ.